અચાનક એક દિવસ મારી કાકીનો ફોન આવે છે, તો હું ઝડપથી ફોન ઉપાડી બોલ્યો, હેલો કાકી, બોલો. સતીશ, તું ફટાફટ મારા ઘરે આવી જા, કેમ કે તારા કાકાને તકલીફ વધી ગઈ છે અને તમને અત્યારે હાલમાં દવાખાને દાખલ કરાવવા પડશે. હું તરત ફોન મૂકી બાઇક લઈને ભાગ્યો અને જલ્દીથી હું કાકાના ઘરે પહોંચ્યો. તો કાકી કાકાને લઈને બેઠા હતા. હું તેમની જોડે જઈ તેમની મદદ કરી. અમે તેમને દવાખાને પહોંચાડ્યા. ડૉક્ટરે તેને ઇન્જેક્શન અને બોટલ ચડાવી અને પછી તેમને 2 કલાક પછી રજા આપી. અમે કાકાને લઈને ઘરે આવ્યા. પછી મેં કાકીને વાત કરી કે પ્રોબ્લેમ ક્યારનો છે કાકાને. કાકી બોલ્યા, આ 2 વર્ષથી છે. સતીશ, તું થોડા દિવસ અહીં રોકાઈ જા ને. મેં કહ્યું, હા કાકી, ચિંતા ના કરો, હમણાં હું અહીં જ છું. પછી મારી કાકીની જોડે રાતે રોકાઈ ગયો અને અમે ઘણી બધી વાતો કરી અને અમે હસતા હસતા રાત વિતાવી કાઢી. પછી એક દિવસ મારા કાકી સવારે વહેલા બોલ્યા, સતીશ, હું નાહવા જાઉં છું, તો થોડા સમય પછી તું પણ નાહી લેજે, ઠીક છે? મેં કહ્યું, હા કાકી, ઓકે. પણ મારા કાકી બાથરૂમમાં નહાતા હતા, એટલે હું ત્યાં જ બાજુના રૂમમાં રસોડું હતું, એટલે હું ત્યાં પાણી લેવા ગયો. એટલે કાકી તેમના મસરી નહાતા હતા. એ વખતે આ દ્રશ્ય જોઈ હું ત્યાં રોકાઈ ગયો. મેચ જોવા લાગ્યો. પછી કાકી બહાર આવ્યા તે પહેલાં હું બાજુના સોફા ઉપર બેસી ગયો. હું અંદરથી એકદમ મસ્તીમાં આવી ગયો હતો. થોડી વાર પછી કાકી મારી જોડે આવ્યા, એટલે હું ઊભો થઈ તે સરખું કર્યું, કેમ કે તે દેખાતું હતું. કાકીની નજર પણ ત્યાં પડે છે. તે તેને તેમજ થોડી વારમાં જોયા કરે છે. પછી હું નાહવાનું બહાનું કાઢી નાહવા જતો રહ્યો. પણ હું બાથરૂમને લોક કરવાનું ભૂલી ગયો હતો અને કાકીને જ્યાંથી જોઈ ત્યારથી હું એકદમ ગરમ હતો. એટલે હું અંદર બહાર હિંચકો ખવડાવી રહ્યો હતો. એવામાં કાકી આવી જાય છે અને મને જોઈને તેમની આંખો ફાટી જાય છે, કારણ કે હું હિંચકો ખવડાવી રહ્યો હતો. મારા કાકી કહે છે, અરે સતીશ, તું શું કરે છે? શરમ નથી આવતી? પછી હું અવળો ફરી ગયો અને બોલ્યો, કાકી, દરવાજો ખખડાવીને આવવું જોઈએ. કાકી બોલ્યા, પણ તું આ બધું શું કરી રહ્યો છે? સોરી કાકી, તમે જલ્દી બહાર નીકળો અહીંથી, મારે નાહવાનું બાકી છે. પછી મારા કાકી હસતા હસતા ઊંડું ઢાળીને બહાર નીકળી ગયા. પછી હું મારું કામ પતાવી બહાર આવ્યો. કાકી જોડે સામે જવામાં ડરતો હતો, કેમ કે સવારે જે બનાવ બન્યો હતો, એટલે કાકી જોડે કયા મોઢે જવાનું. એમ કરતાં કરતાં સાંજ પડી ગઈ. હું તો કાકી જોડે ના ગયો, પણ તે મારા રૂમમાં આવી ગયા. સતીશ, સતીશ બૂમો પાડવા આવ્યા. મેં કહ્યું, હા કાકી. ચાલ, જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો પણ તું ના આવ્યો, એટલે મારે આવવું પડ્યું. ચાલ જમી લે. કાકી, હું આંખ મિલાવી શકતો તેમ ન હતો. માંડ બોલ્યો, હા કાકી, હું આવું છું જમવા. પછી જમી પોતપોતાના રૂમમાં જતા રહ્યા. રાતના બરાબર 11 વાગ્યા એટલે કાકી મારા રૂમમાં આવ્યા અને બોલ્યા, સતીશ, શું કરે છે? કાકી, હું ટીવી જોતો હતો. આવો બેસો ને, હું બોલ્યો. હવે કાકીની તબિયત કેવી છે? કાકી કહે છે, હવે સારું છે. સતીશ, એક કામ કરતો, મારા પગની પાયલનો લોક ખોલી ગયો છે, તો તું ફિટ કરી આપ ને. પછી કાકી તેમનો પગ સ્ટેશન સુધી ખોલી નાખે છે અને તેમણે ગ્રાઉન્ડ પહેર્યું હતું. તેમનો પગ તો એકદમ દૂધ જેવો હતો. મારી નજર તો ત્યાં અટકી ગઈ હતી. પછી કાકી બોલ્યા, પહેલાં તારા કાકા અને હું રાત્રે સાથે ભેગા સૂતા. આજે 6 મહિના થયા હશે. મારે જેની જરૂર છે એ મને છેલ્લા ઘણા સમયથી મળ્યું નથી. હું સમજી રહ્યો હતો કે કાકી શું કહેવા માંગે છે. કાકી કહે છે, સતીશ, તારે કોઈ બહેનપણી વગેરે છે? મેં કહ્યું, ના કાકી, કોઈ નહીં. કાકી બોલી, કેમ? તું તો હવે જવાન થઈ ગયો છે. એવી વાત કરતાં કરતાં તે તેમનો બીજો પગ
તેમના બીજા પગ ઉપર મૂકવા જાય છે ત્યારે મેદાન દેખાય છે. મેદાનમાં ઘાસ પર કાપી નાખ્યું હતું. એ પણ મેં જોઈ લીધું હતું. મારા માથામાંથી પરસેવો છૂટવા લાગ્યો હતો. ધબકારા વધવા લાગ્યા હતા. કાકી કહે છે, મારી પાયલ કેવી છે? મેં કહ્યું, કાકી સરસ પાયલ છે. કાકી બોલી, બીજું શું શું સરસ છે? હું કાંઈ ન બોલ્યો. કાકી હસ્યા અને બોલ્યા, તું ચાહે તો મેદાનમાં રમવા આવી શકે છે. મેં કહ્યું, પણ કાકી મારે તો તમારા વિશે એવું થોડું વિચારાય. તે બોલ્યા, કંઈ ખોટું ના કહેવાય. હું કહું છે ને તને, આ તારા કાકાએ મારી સાથે મસ્તી કરી એને આજે 6 મહિના થઈ ગયા છે. મારે પણ તારી જરૂર છે અને મને પણ અમુક સમયે ક્રીમ રોલ ખાવાની ભૂખ લાગે છે. પછી મને કાકીના મેદાનમાં જવાનો રસ્તો બતાવે છે અને ત્યાં લઈ જાય છે. પછી હું કાકીની વાતનું માન રાખી આગળ વધું છું. હું ક્યારનો વાત જોતો હતો કે ક્યારે આવો મોકો આવે અને હું મસ્તી કરું. એ ઘડી આજે એકદમ નજીક હતી. પછી મેં મેદાનમાં મૂકી અને 2 ખોખોના થાંભલામાં જગ્યા કરી. મેદાનમાં નાખી દીધી. બરાબર મસ્તી કરી. કાકી કહેવા લાગ્યા, આજે તે મને ખૂબ સારો અહેસાસ કરાવી દીધો. બહુ મજા આવી ગઈ. હજુ અંદર આવવા દે ને. કાકીના મોઢામાંથી અલગ અલગ ગીતો નીકળવા લાગ્યા હતા. એ મને એકદમ સપોર્ટ કરતા હતા અને મને એમના મેદાનમાં મસ્તી કરવા માટે ખેંચતા હતા. પછી હું પણ જોર જોરથી ખેંચવા લાગ્યો અને કાકી કહેવા લાગ્યા, બસ કર હવે. પછી ઘણા દિવસ આપણે જોડે છીએ એટલે મસ્તી કરવાના ઘણા દિવસ છે. પછી મેં મારી કાકીને ખૂબ મસ્તી કરાવી અને એ રાતે 3 વાગી ગયા હતા. અમે ત્યાં જ સવાર સુધી જોડે રહ્યા. હવે હું પણ થોડા દિવસ કાકીની સેવામાં ત્યાં જ રહી ગયો અને મારા કાકીને સપોર્ટ કરવાનો મોકો અને તેમને એકલવાયાપણું દૂર કર્યું. મિત્રો, વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી અમારા નવા વિડીયોની સૂચના તમને મળી રહે. આભાર મિત્રો, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.